ये श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सतगुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। परम पूज्य गिरिज ब्रह्मदेव श्री दीनदयाल महाराज की जय। बोल बोल पंजे वाले की जय। सर्व सुंदर साथी की जय। वंदो सतगुरु चरण को करो सो प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण श्री देव चंद्र जीना। श्री प्राणनाथ मुझ मूल पते श्री महाराज सुना। तेज कुंवर श्यामा युगल को पल पल करो प्रणाम। प्रणाम करो सब साधको हरि चरणों में शीश। दास जान दया करो बुद्धि दो बख्शीस। बुद्धि दो बख्शीस। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। ત્યારે સુંદર સાંજી ગઈ વખતે આપણે જે અંતિમ ચોપાઈના વિષયમાં શ્રવણ કર્યું હતું તે 40મા નંબરની ચોપાઈને દોહરાવીએ. આયા સ્વરૂપ કરને શૃંગારો ભજનાનંદ સુખ લીએ અપાર। दो आत्मा खेले निन खात सुख जो सदियो कई भांत। सुख जो सदियो कई भांत। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। તો આ જે ચોપાઈ આપણે શ્રવણ કરી હતી ગઈ વખતે, જેની અંદરમાં શ્રી પ્રહલાદજી કહી રહ્યા છે, સખીઓએ કૃષ્ણજી જ્યારે અંતર ધ્યાન થયા ત્યારે ભજનાનંદ સુખ લીધા. એટલે પૂરીની પૂરી વ્રજ લીલાને એવી રીતે દોહરાવી જેમાં હર એક પાત્ર ભજવામાં આવ્યું. કોઈ કૃષ્ણ બન્યા, કોઈ રાધિકા બન્યા, કોઈ નંદ, કોઈ યશોદાજી બન્યા, કોઈ અગાસુર બકાસુર આદિ 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 રાક્ષસો બન્યા, કોઈ બ્રહ્માજી બન્યા, કોઈ ઇન્દ્ર દેવતા પણ બન્યા. અલગ અલગ પ્રકારથી સખીઓએ વેશ લીધા અને આખી આખી વ્રજ લીલાને દોહરાવી. આવી રીતે ભજન કરીને આનંદ લેવાનું જે સુખ છે એને કહેવાય છે ભજનાનંદ સુખ. કારણ કે સુખની પરિસ્થિતિમાં તો આપણે ઈશ્વરને કે પરમાત્માને યાદ કરવાની ફુરસત નથી મળતી, સંસારિક રૂપમાં જોઈએ ત્યારે. પરંતુ દુઃખનો સમય જયારે આવે છે ત્યારે કેવી યાદ આવી જાય, કેવી સરસ મજાની યાદ આવી જાય છે. અહીંયા પણ સખીઓ જ્યારે વિયોગમાં હતી તો સખીઓએ શ્રી કૃષ્ણજીને એટલા ભાવથી, એટલા બિરહ સાથે યાદ કર્યા. અને તે સમય કરેલું જે ભજન હતું સખીઓ દ્વારા એ આર્ત પુકાર જેવું ભજન છે. માટે કહ્યું કે સખીએ ભજનાનંદ સુખ લીધા. અને હવે આગળની જે ચોપાઈ છે જેની અંદરમાં મહામતી સ્વામી શ્રી પ્રેમનાથજી મહારાજ આગળનો વિસ્તાર આપણને બતાવી રહ્યા છે. તો ભજનાનંદ સુખ લીએ અપાર. ત્યારબાદ શ્રી કૃષ્ણજી બંસીનાદની સાથે પાછા પ્રગટ થાય છે. શ્રી રાજીનો જે જોશ કૃષ્ણજીના શરીર
યોગ માયાના તનની અંદરમાં હતું, એને શ્રીરાજી મહારાજીએ ફરી જ્યારે પાછું આપી દીધું. લોહી લીલાબામાંથી જ્યારે પોતાની જોશ શક્તિ શ્રી કૃષ્ણજીમાં મૂકીને શ્રી કૃષ્ણજીને પ્રગટ કરે છે રાસમંડળની અંદરમાં, ત્યારે સખીઓની અનુભૂતિ કેવી Mommy, give me your phone કે right નયા now. We're સ્વરૂપ, switching phones. No, we're switching phones. નયા શૃંગારની સાથે You're શ્રી just કૃષ્ણજી બધી જ સખીઓના વચમાં પ્રગટ થાય છે. અને ત્યારે સખીઓ ભરપૂર એમના સાથે લીલા વિનોદ કરે છે. જે પોતાની અંદરનો વિયોગ હતો, આ વિયોગને ટાળે છે, દૂર કરે છે. તો આવો સુંદર સાજી, હવે આજે આપણે જે પીડીએફ જોવાના છીએ એ આજના સેશન એટલે કે 10મા સેશનની અંદર જે કંઈ આપણે ગ્રહણ કરવાનું છે એના સંદર્ભોમાં જોઈશું. તો ચાલો સુંદર સાજી, અહીં આપ જોઈ રહ્યા છો શ્રી પ્રગટવાણી પ્રકાશ હિન્દી ગ્રંથ અને 37મું પ્રકરણ ચપાઈ 41 થી 45, આપણું 10મું સેશન પ્રગટવાણીનું. તો આજની જે પહેલી ચપાઈ છે તે કહે છે, કઈ વિરહ વિલાસ લીએ મિને રાત. અર્થાત શ્રી ઇન્દ્રાવતી સખીજી એવું કહી રહ્યા છે કે સખીઓ જ્યારે રાસ રાત્રિની અંદરમાં લીલા કરી રહી હતી, તો એક જ લાંબી રાસ રાત્રિમાં એમણે કઈ જાતિ જાતિ ભાતી ભાતીના સુખ પણ લીધા છે અને દુઃખોનો પણ અનુભવ કર્યું છે. તો એક જ રાસ રાત્રિની અંદરના વિચાર કરો, કેટલી લાંબી રાસ રાત્રિ છે કે શ્રી પ્રેમાજી કહી રહ્યા છે, મૃत्यु लोक और स्वर्ग की ब्रह्मा और नारायण रास रात्रि के बीच में ये चारों दरमियान મૃત્યુલોકની રાત્રિઓ હોય કે પછી સ્વર્ગમાં જે ઇન્દ્ર ભગવાન છે એમની રાત્રિ હોય, કે સતલોકમાં જે બ્રહ્માજી છે એમની રાત્રિ હોય, કે સૌથી મોટી રાત્રિ આ દુનિયાની અંદર નારાયણ ભગવાનની રાત્રિ હોય, એવી કઈ લાખો લાખો કરોડો રાત્રિઓ મૃત્યુલોકની, સ્વર્ગ વૈકુંઠની અને નારાયણ ભગવાનની કઈ અસંખ્ય રાત્રિઓ જ્યારે ભેગી કરો ત્યારે એક લાંબી રાસ રાત્રિ થાય. અને એવી એક રાત્રિની અંદરના સખીઓએ કઈ પ્રકારના વિરહ પણ સહન કર્યા અને કઈ પ્રકારથી રામતનો આનંદ પણ લીધો, વિલાસ પણ કર્યા. અંગ આનંદ ભયો જોલો પ્રાત. અને હવે બંને સુખ દુઃખનો અનુભવ જ્યારે સખીઓએ લીધો, કરી લીધો, હવે ત્યાર પછી જ્યારે કૃષ્ણજી પ્રગટ થાય છે, તો નવો શૃંગાર, નવું સ્વરૂપ ધારણ કરીને પ્રગટ્યા. દરેક સખીની સાથે રૂપ લઈ લઈને શ્રી કૃષ્ણજીએ એમને શાંત પાડ્યા, એમને પ્રેમ કર્યા. અને ત્યારથી એટલે કે શ્રી કૃષ્ણ પ્રગટ થયા પછીથી જે મહારાસ કહેવામાં આવે છે, એનાથી આગળની લીલાને રાસ કહેવાય છે, પરંતુ અંતર્ધ્યાન થયેલા કૃષ્ણજી પાછા આવ્યા બાદ એને મહારાસ કહેવામાં આવે છે. એ મહારાસ લીલાની અંદર અંગ આનંદ ભયો, યોગ માયાનું શરીર એક તો પરમ આનંદકારી છે, એની અંદરમાં પણ શ્રી કૃષ્ણજી જે રીતે લીલા કરી રહ્યા છે એના કારણે અંગ પ્રત્યંગની અંદરમાં રોમ રોમ પુલકિત થઈ જાય એવી રામતો અને એવી રીતે સખીઓ સાથે પ્રેમમય વ્યવહાર, જે સખીઓ ઈચ્છા કરી હતી કે અમે અમારા ધણીની સાથે કૃષ્ણ સાથે એકાંતમાં રહીએ, તો એને ઉદ્દેશીને ખૂબ સુખ એમને પ્રદાન કરે છે. ત્યાં સુધી તો પ્રેમાજી કહી રહ્યા છે
ઝૂલો પ્રાત, જ્યાં સુધી પ્રાત ન થાય ત્યાં સુધી, પ્રાત ક્યાં સુધી ન થાય, કૃષ્ણજીની ઈચ્છા ન હોય ત્યાં સુધી પ્રાત થઈ ન શકે. પ્રાત એટલે કે સવાર. એ રાસ રાત્રિ જેટલી લાંબી કહેવામાં આવી છે કે જેની અંદર જે પ્રાત થાય કે સવાર થાય એ કૃષ્ણજીની ઈચ્છા વિના તો થઈ ન શકે. પરંતુ પ્રાય યુગ માયાની લીલા પણ રાત્રિની લીલા છે. ટૂંકમાં કહેવાનો અર્થ છે કે લીલા ક્યાં સુધી ચાલી, રાત્રભર ચાલી. અને એ રાત્રિ એટલી લાંબી કે નારાયણજી સુદ્ધાની રાત્રિ જે સૌથી લાંબી રાત્રિ છે, એવી કઈ રાત્રિ એક કૃષ્ણજીની રાત્રિની અંદર સમાવેશ થઈ જાય એવી લાંબી રાત્રિની અંદર સખીઓને આનંદ પ્રદાન કર્યું. રાસ ખેલ કે ફિરે સબ એહ. હવે જ્યારે જોગમાયાના બ્રહ્માંડની અંદર પોતાની અંગનાઓ બ્રહ્મ સૃષ્ટિઓ સાથે લીલા કરવા પશ્ચાત રાસ ખેલ કે લીલા પૂરી થઈ, ફિરે એટલે કે પાછા પરમધામ તરફ ફર્યા. કોણ કોણ? તો કે સબ એહ, શ્રી રાધા કૃષ્ણજી અને સમસ્ત સખીઓ. વાલા સુંદર સાજી, અહીંયા થોડીક સમજવાની ગહેરાઈ આવે છે, આવશ્યકતા પડે છે, તો આપણે ધ્યાન આપીએ કે જ્યારે રાસલીલા પૂર્ણ થઈ એના પછી જે શ્રી રાજી મહારાજે આપણને લીલાનું ટ્રેલર બતાવેલું પરમધામની અંદર, એ શું હતું કે પેલા બ્રજમાં લઈ જઈશ, રાસ રમાડીશ અને જાગણીના બ્રહ્માંડની અંદર લઈ જઈશ. પણ શ્રી રાજી મહારાજને જ્યારે દુઃખ દેખાડ્યું સખીઓને, કારણ કે દુઃખ જ માંગેલું હતું, તો સ્વાતિસે સખીને તો ત્યારે જ દુઃખની પૂરી અનુભૂતિ થઈ ગઈ જ્યારે વ્રજથી રાસમાં જવાના હતું. ત્યારે ઘરવાળા બધા સદસ્યો બાધક રૂપ બન્યા, જેથી કરીને જે સ્વાત્સી સખીઓ હતી એ ઘરેથી નીકળી નહોતી શકી. તન છોડીને નીકળવું પડેલું, ત્યારે એમને દુઃખની પૂરી અનુભૂતિ થઈ ગઈ. પણ ફરી વાર જ્યારે ઉથલા વચન કહેવામાં આવે છે, રાસમાં પ્રવેશ થઈ શક્યો, તે સમય કૃષ્ણ કહે છે ને, તમે જતી રહો, સંધ્યાનો સમય પરપુરુષ સાથે શું કરી રહ્યા છો? આ જે કોન્વર્ઝેશન થાય છે, વાર્તાલાપ થાય છે, એને કહ્યું છે ઉથલા વચન. ઉથલાના સમયમાં રાજસી સખીઓએ પણ ખૂબ દુઃખની અનુભૂતિ કરી. દુઃખ જોવાની એમની ચાહના પૂર્ણ થઈ. તામસી સખીઓની હજુ બાકી હતી, એટલા માટે રમતા રમતા વચ્ચે રંગમાં ભંગ કર્યો, અંતર ધ્યાન થયા. તે સમયે તામસી સખીઓને દુઃખની અનુભૂતિ કરાવવા માટે જ અંતર ધ્યાન થયા છે. પરંતુ તામસિયા ઝુંઝાર, તામસી સખીઓને આજો ન જાય, વિશ્વાસ ડગે નહીં. તામસી સખીઓને પૂર્ણ વિશ્વાસ કે કૃષ્ણ અમને છોડીને કશે જશે નહીં. તો તામસીઓ માટે જ પ્રાય એમને દુઃખની અનુભૂતિ કરાવવા માટે જ શ્રી કૃષ્ણજીએ એમને અંતર ધ્યાનની લીલામાં દુઃખનો અનુભવ કરાવેલો. પરંતુ તામસી સખીઓને કોઈ પ્રકારથી વિરોહ તો થયો, પરંતુ જે અસજ્જડ દુઃખ જોવાનું હતી એમાં સંતોષ પામે એ રીતે સખીએ દુઃખ જોયું નહીં. તો હવે જ્યારે રાસલીલા રમણ કર્યા પછી જાગણીમાં જવાનું છે, પણ કેવી રીતે? કે રાસલીલા પછી મૂળ મિલાવાથી ફરી જાગણીના બ્રહ્માંડમાં આવવાનું છે. આ રોડ મેપ છે. ત્યારે
જે રાસલીલા રમણ કરી લીધું, પણ તામસીની ઈચ્છા તો અધૂરી હતી. હવે અધૂરી ઈચ્છામાં મેળ મિલાવાની અંદર તેમને જાગૃત ન કરી શકાય, કારણ કે તો પછી અસંતોષ થાય કે અમારી ઈચ્છા તો હજુ બાકી છે. શ્રીરાજી મહારાજજીએ એ સમય રાસની જેટલી સુરતાઓ છે સખીઓની, એ બધાને પરમધામમાં લઈ ગયા અને મૂળ મિલાવામાં જે પ્રાર્થના બેઠી છે, પરાત્માની અંદર દરેકે દરેક સખીઓની જે સ્થિરતા છે એને પ્રવેશ કરાવી. એ સુરતા ક્યાં ગઈ હતી? બ્રજમાં ગઈ, રાસ રમીને આવી. તો જ્યારે પરાત્માની અંદર સ્થિરતાનું કેન્દ્રિત કરી શ્રીરાજી મહારાજે, હવે જુએ છે તો તામસીઓની ઈચ્છા તો બાકી છે, એટલે કોઈ પણ સખીના ઉપરથી ફરામોશીનું આવરણ હટાવ્યું નહીં. જેમ સખીઓ પરાત્માની અંદર આવી હતી, તેમજ અહીંયાથી હવે આગળની લીલામાં પ્રવેશ કરાવી દઈશ એવો વિચાર કરીને ધન્ય શ્રી રાજ્ય મહારાજ મૂળ લીલાવામાં વિરાજમાન છે. એમણે સખીઓને રાસમાંથી મેલ મિલાવામાં બોલાવી, મેલ મિલાવાથી જાગણીના બ્રહ્માંડમાં ઉતારી. તો રાસ ખેલ કે ફિરે સબ એવ, રાસ રમીને ફિરે એટલે કે પાછા આવ્યા પોતાના ઘરે. ઘરે આવ્યા તો ખરા, પણ સખીઓને જગાડવામાં આવી નહીં. પરામર્શીનું આવરણ જેમનું તેમ રાખવામાં આવ્યું, કારણ કે ફરામોશી કાળે તો સખીઓની ઈચ્છા તો બાકી હતી, અધૂરી હતી. એટલા માટે ફરામોશીનું આવરણ પાડી શકાય નહીં. ત્યારે શ્રી પ્રજ્ઞાજી કહી રહ્યા છે, સાથ સકલ મન અધિક સ્નેહ. આટલી સરસ મજાની રાસલીલા રમ્યા પશ્ચાત સાથ સકલ એટલે કે સકલ સાથ, સમસ્ત જે 12 સાથ છે એમના મનની અંદર અધિકમાં અધિક સ્નેહ વધી ગયો. શા માટે ન વધે? કારણ કે હર રામત હર લીલાની સાથે સાથે સખીઓના દિલની અંદર આવેશ વધી રહ્યું હતું. ત્યારે કહ્યું કે રાસરમણ પશ્ચાત સખીઓના અંદરમાં સ્નેહ કૃષ્ણ પ્રત્યે એ બહુ જ વધી જાય છે. સાથે જ એક ક્વેશ્ચન આવ્યો છે કે શું તામસી સખીઓ જાગણીના બ્રહ્માંડમાં આવી છે? એવું નથી, કારણ કે બધી સખીઓ જે છે એ એક દિલી જમાત છે. એટલે એક સખી પણ આવે તો એની સાથે 11,999 11,999 સખીને આવવી પડે છે. તો અહીંયા તો 6,000 તામસીઓ છે. વાણીમાં કહ્યું છે અર્ધ સાથ રહ્યો અતિ. અર્ધ એટલે કે 12 માંથી અડધા કેટલા? 6,000. 6,000 તામસીઓની ઈચ્છા અધૂરી હતી, ત્યારે 12,000 સખીઓને આવવું પડ્યું છે જાગણીના બ્રહ્માંડની અંદરમાં. એટલે રાસ રમીને સુરતા પાછી ક્યાં ગઈ? મૂલ મિલાવામાં. પરંતુ ફરામોશીનું આવરણ એઝ ઇટ ઇઝ રહ્યું છે. ફરામોશીના આવરણને શ્રીરાજી મહારાજ હટાવતા નથી, કારણ કે હજી એક લીલા જાગણીની લીલા બાકી છે જોવાની. તો વાલા સાજી આ રીતે કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો આપ મેસેજના રૂપમાં પણ અથવા તો હેન્ડ રેઝ કરીને એવી રીતના પણ આપ પૂછી શકો છો, જેથી કરીને આપના જે ડાઉટ છે એનું વહેલી તકે આપણે સમાધાન કરી શકીએ. હવે આપણે આગળની જે 42મી ચોપાઈ છે તેની અંદરમાં શ્રી પ્રાણના જેવું કહે છે, પીછે જોગ માયા કો ભયો પતન, તબ નીંદ રહી અક્ષર સંયમ.
બહુ જ ઊંડાણની ચોપાઈ સમજવા જેવી. જ્યારે હું આ ચોપાઈને સમજાવતા પહેલા એક એક્ઝામ્પલ દઉં કે કોઈનું પણ લગ્ન જ્યારે આજકાલ તો ડેસ્ટિનેશન વેડિંગ વગેરે વગેરે બધું ઘણું છે, અને લગ્ન પૂરું થાય તો જે સ્થાનમાં લગ્ન રાખેલું હતું, જેટલું ડેકોરેશન, મંડપ સજાવટ, જે કંઈ કરેલું હતું, બધું વાઇન્ડ અપ કરી લેવાના. અને જે દુલ્હા દુલ્હન હોય, એમના જે પરિવાર હોય, એ બધા પોતપોતાના ઠેકાણે જતા રહે. Isn't it? એવી રીતે જ જોગમાયાનું જે બ્રહ્માંડ બનાવેલું હતું એ એક્સક્લુઝિવલી, સ્પેશિયલી કેવલ અને કેવલ રાસ રમણ માટે જ તૈયાર કરાવેલું. બરાબર? ત્યારે જ કહ્યું, એહ સ્વરૂપને એહ વૃંદાવન એ જન્ના ત્રટસાર, ઘરથી તીત બ્રહ્માંડથી અલગો એ તારતમ્ય કીધો નિરધાર. જોગમાયાનું બ્રહ્માંડ જેમાં રાસ રચાયો, ઘરથી પણ અલગ છે અને 14 લોક બ્રહ્માંડથી પણ અલગ છે. ઘર એટલે ગોલોકનું ઘર કહેવામાં આવ્યું છે, અને જે 14 લોક બ્રહ્માંડની અંદર, કાલના બ્રહ્માંડની અંદર રમી રહ્યા હતા, એનાથી પણ અલગ છે જોગમાયાનું બ્રહ્માંડ. તો વિરાટ આપણે જે સુંદર સાજી અને ખ્યાલ છે વિરાટના સંદર્ભમાં આપણે જોયું પણ હતું કે કઈ રીતે કેવલ બ્રહ્મના સ્વામિનીના મન અંતસ્કરણની અંદર આપણે આ રાસલીલા માટે સ્પેશિયલી હુકુમ કરીને બ્રહ્માંડની રચના કરાવી શ્રીરાજી મહારાજજી. શ્રીરાજ્યની અર્ધાંગની શ્યામાજી છે. શ્યામાજીના જે રિફ્લેક્શન કહો, પ્રતિબિંબ કહો, એ છે કેવલના સ્વામીજી. કેવલ બ્રહ્મરાજીના પ્રતિબિંબ છે. તો એમના જે સ્વામીજી છે, એ સ્વામીજીના જોગમાયા શક્તિ દ્વારા, એટલે કે સરસ મજાની લીલા કરવી હોય, સંજોગવાળી લીલા કરવી હોય, તો આનંદ ઉત્પાદન થાય એવું સરસ મજાનું બ્રહ્માંડ રચાવાની ક્ષમતા ધરાવે છે યોગમાયા શક્તિ. જે યોગમાયા શક્તિને આદેશ આપીને ધની શ્રીરાજી મહારાજજીએ યોગમાયાનું બ્રહ્માંડ રચાવ્યું. અને એની અંદર અતિ સુંદર વૃંદાવનને સ્ટેજ બનાવીને તેના ઉપરમાં લાંબી રાત્રિમાં રાસ થયું. રાસલીલા પૂરી થઈ ત્યારે જે લીલા પૂરી થઈ પછી સખીઓ કહે છે કે હે કૃષ્ણજી, આપે ઉથલાના સમય અમને દુઃખ આપ્યું છે, એવા કઠોર વચન અમને કહ્યા છે, તો એનું શું કારણ? કૃષ્ણ કહે છે પરીક્ષા લેવા માટે. તો સખીઓ પૂછે છે, તો પછી રાસ રમતા રમતા વચ્ચે આપ ક્યાં જતા રહ્યા હતા અમને મૂકીને? તો શ્રી કૃષ્ણજી કહે છે, હું કશે ગયો ન હતો, એક વૃક્ષ આડે આવેલું, જેથી કરીને તમે મને અને હું તમને જોઈ ન શક્યા, અને તમને આટલો ભયંકર વિયોગ થયો. સમજાવે પણ છે કે મારા કમરમાં વંસરી રાખેલી હતી, અને જ્યારે મારે તમને વ્રજથી બોલાવવાની હતી, એ વંસરીને લઈને જ્યારે હું હોઠ સુધી લાવું, એટલો નાનો સમય કેટલો હોય, એક સેકન્ડનો હોય, પણ એક ક્ષણનો સમય એટલો લાંબો લાગ્યો જાણે કલ્પાંતો વીતી ગયા હોય. કારણ કે પ્રેમ તણી એ રીત સખીઓ, પ્રેમમાં ટૂંક સમયનો વિયોગ પણ યુગો યુગોથી કલ્પાંતોનો વિયોગ લાગતો હોય છે. આ રીતે શ્રી કૃષ્ણ એમને સમજાવતા કહે છે કે એક વૃક્ષ આડે આવ્યું હતું,
હવે સખીઓ કહે છે કે કૃષ્ણજી, ક્યારે પણ તમે અમારાથી અલગ થતા નહીં, એવા સ્થાનમાં અમને લઈને જાઓ. તો શ્રી કૃષ્ણ કહે છે, સારી વાત છે. ઇન્દ્રાવતી કહે, અમને વાલા ભલે રમાડ્યા રાસ, પછી તે ગરમ મૂળ દેવા લોક તેની ચાળ્યા સહુ સાથ. સખીઓમાંથી ઇન્દ્રાવતી સખીએ વિનંતી કરી 12,000 સખીઓના વતી કે હે મની હે કૃષ્ણ, એવા ધામમાં લઈને જાઓ કે જ્યાં અમારે ક્યારે પણ તમારાથી જુદાગી સહન કરવી પડે જ નહીં. તો શ્રી કૃષ્ણજી બધી જ સખીઓને યોગમાયાના બ્રહ્માંડમાંથી પરમધામ મૂળ મિલાવામાં લઈને ગયા. એમની સુરતાને ડાયવર્ટ કરીને લઈ ગયા. હવે આ સંદર્ભમાં ચોપાઈ કહે છે કે પીછે જોગમાયા તો ભયો પતન. સખીઓ જયારે આમાંથી મૂળ મિલાવામાં જતી રહી રાધે કૃષ્ણજી સાથે, તો આ યોગમાયાનું બ્રહ્માંડ જે સ્ટેજ બનાવેલું હતું એનું કામ પૂરું થયું. જોગમાયા શક્તિએ એ પૂરું યોગમાયાનું બ્રહ્માંડ, એની દરેકે દરેક સામગ્રીઓ પોતાની અંદર પાછી સમેટી લીધી, વાઇન્ડ અપ કરી દીધી. એટલા માટે કહ્યું ભયો પતન. પતન થવાનો મતલબ ડાઉનફોલ થયું એવી રીતે નથી, પરંતુ એ જે યોગમાયાનું બ્રહ્માંડ હતું એનું સમેટી લીધું, એનું કાર્ય પૂરું થયું. લગ્ન પૂરું થાય ત્યાર પછી બધું ડેકોરેશન કાઢી લેવામાં આવે અને એઝ ઇટ ઇઝ એને એક નોર્મલ હોલ તરીકે રાખવામાં આવે છે. એવી રીતે જ યોગ માયા શક્તિએ દરેક સામગ્રીનું ઉત્પાદન જે કરેલી હતી એ પોતાની અંદર પાછી આવરી લીધું, સમેટી લીધું. તો હવે સમજવાની આવશ્યકતા છે. કાલમાયાનું બ્રહ્માંડ તો પેલા વિનાશ થયેલું, યોગમાયાનું બ્રહ્માંડ બનેલું હતું. રાસ રમીને ઘરે ગયા તો રાસ રમ્યા પછી યોગમાયાનું જે બ્રહ્માંડ છે એનું પણ પતન થાય છે. આ સમયે સખીઓ અને રાધે કૃષ્ણ શ્રીરાશ્રમાજી પોતાના મૂળ સ્વરૂપની અંદર વિરાજમાન છે. કૃષ્ણજીની શક્તિ જે હતી રાસ રમવા માટે એ શ્રી રાજી મહારાજની અંદર છે. રાધિકાજીની જે શક્તિ હતી એ શ્યામા મહારાણીજીની અંદરમાં છે, મૂળ મિલાવામાં. અને 12,000 સખીઓની જે સુરતા રાસ રમવા માટે ઉતરી હતી, એ સુરતા ફરી ક્યાં પહોંચી ગઈ છે? મૂળ મિલાવામાં. આ સમયે ન તો કાલમાયા બ્રહ્માંડ છે અને ન યોગમાયા બ્રહ્માંડ છે. હવે આગળ શ્રી પ્રાણજી સમજાવે છે. તો સુંદર સાજી ધ્યાન આપીને સમજીએ. તબ નીંદ રહી અક્ષર સહી, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. આ સમયમાં નીંદ રહી એટલે કે નિંદ્રા ફરામસીનો આવરણ રાજીએ જે અક્ષર અને સંયો ઉપર નાખેલું હતું એ એઝ ઇટ ઇઝ છે, એને શ્રી રાજીએ હટાવેલું નથી. તો સખીઓ હજુ પણ મૂળ મિલાવામાં પોતાની પ્રાર્થનાની અંદર એમ જ બેઠી છે કે અમારે હજુ ખેલ જોવાનો બાકી છે. તો નીંદ એટલે કે ફરામોશી, અને ફરામોશીના આવરણમાં સખીઓને અક્ષર બ્રહ્મ હજુ પણ છે. હવે આગળ સમજાવી રહ્યા છે. બ્રજ લીલા સો બાંધી સુરત, અખંડ ભઈ ચડ આયુ ચિત. અક્ષર બ્રહ્મ અક્ષરધામમાં હતા, એમને જગાડ્યા રાસ રમતી વખતે પોતાનો જોશ ખેંચીને. ત્યારે અક્ષર બ્રહ્મએ બ્રજલીલાને પણ યાદ કરેલી, રાસને તો કર્યું જ કર્યું. બ્રજલીલા સો બાંધી સુરત એટલે કે બ્રજલીલા સાથે પણ જયારે અક્ષર બ્રહ્મએ પોતાની સુરતાને બાંધી યાદ કરી બ્રજલીલાને, ત્યારે અખંડ ભયું ચડ આવી ચિત્ત. બ્રજલીલા પણ અક્ષર બ્રહ્મના ચિત્ત અંતસ્કરણની અંદરમાં અખંડ થઈ
ચડી આવવાનો મતલબ શું છે? કે જે આપણા મેમરીમાં હોય, પણ સરફેસ ઉપર આવ્યું ન હોય. અને જ્યારે આપણે એને યાદ કરીએ, હા, આવું હતું, આવું હતું, આવું હતું, યાદ કરવાથી એ આપણા મેમરીમાં ચડી આવે છે, સરફેસ ઉપર આવી જાય છે. તો અક્ષર બ્રહ્મ જ્યારે રાસલીલાને યાદ કરી તો વિચારે છે કે રાસલીલાની અંદર હું ક્યાંથી પહોંચ્યો? વ્રજમાંથી. તો વ્રજલીલા પણ અખંડ થઈ. એમના ચિત્તમાં ચડીને આવી, એટલે સરફેસ ઉપર આવી છે યાદ કરવાના લીધે. તો અક્ષર બ્રહ્મ દ્વારા પેલા રાસ અખંડ થયેલું હતું, હવે વ્રજલીલા પણ અખંડ થાય છે. વ્રજલીલા સબલિકના કારણની અંદરમાં અખંડ થાય છે. એક બહુ સરસ મજાની વાત સમજવા જેવી વાત છે. આપણી અંદર કઈ પ્રકારની મેમરીઝ હોય, બરાબર? કદાચ કોઈ એવું પૂછે કે તમે ગઈકાલે શું જમ્યા હતા, તો બી એક સમય વિચાર કરવો પડે, કારણ કે ઇટ ઇઝ એવરીડે રૂટીન. આપણે એના વિશે નોંધ લેતા ના હોઈએ. પણ અગર તમને કોઈ બહુ સરસ જગ્યામાં ભોજન કરાવ્યું કોઈએ, 56 ભોગ લગાવીને, તો એ નેચરલી યાદ રહે છે, કારણ કે એ વન્સ ઇન અ ટાઈમ છે, એવરીડે નથી હોતું. હવે હું એ કહેવા માંગુ છું કે સુંદરસાજી, જે અક્ષર બ્રહ્મએ પરમધામમાં કઈ લીલા થાય છે જાણવાની એમને ઈચ્છા હતી. તો ઈચ્છા પૂર્ણ કરાવવા માટે તો રાસલીલામાંથી અંતર્ધ્યાન થઈને અક્ષર બ્રહ્મને જાગૃત કરીને રાસલીલાના દર્શન એમને જાગૃતની અંદર કરાવ્યા હતા. તો જે રાસલીલા છે એ તો અક્ષર બ્રહ્મને એટલી પ્રિય છે, એટલી વાલી છે કે ક્ષણ માટે પણ એને ભૂલી શકશે નહીં. તો રાસલીલા તો થયું, એની સાથે વ્રજમાંથી રાસમાં ગયા હતા એ પણ યાદગીરી આવી. તો બંને બ્રજ અને રાસલીલા એ એમને અતિ પ્રિય છે. હવે આપણા ઝહેનમાં કઈ મેમરીઝ હોય, પણ જ્યારે કોઈનું લગ્ન થયું હોય કે જ્યારે કોઈ વિશેષ અવસર થયો હોય, તો એ વસ્તુની મેમરી આપણી અંદર વર્ષો વર્ષ મરણના સમય સુધી પણ રહે છે. કેમ? કારણ કે અતિ પ્રિય છે. અને વાર વાર આપણે એને યાદ કરતા રહીએ છીએ સમયના. હા, ઓલો દિવસ હતો ને ત્યારે મેં આમ કર્યું હતું, કારણ કે ઇટ ઇઝ સો સ્પેશિયલ. તો અક્ષર બ્રહ્મના માટે પણ વ્રજરાસ લીલાઓ રાજ્યની કરેલી બ્રહ્મલીલા છે. બ્રહ્મલીલા અક્ષર બ્રહ્મના માટે અત્યંત એના દિલના નિકટતમ છે, બહુ જ ક્લોઝ છે. અક્ષર બ્રહ્મએ સબલિકના કારણ મહાકારણની અંદર વ્રજરાસને અખંડ કરી, જેથી કરીને વાર એ લીલાને યાદ કરતા રહી શકે. આવી લીલા ફરી વાર અક્ષર બ્રહ્મને પણ મળવાની નથી જોયા. So which is why અક્ષર બ્રહ્મ ખૂબ જ ધગસથી પ્રેમથી એ લીલાને પોતાના દિલની અંદર એવી રીતે ઉતારી લીધી છે કે ક્યારેય કોઈ પણ નાનામાં નાની અંદરની રામત કે લીલા ભૂલાય નહીં. સાજી આ ચોપાઈ આપણે જોઈ. આગળ શ્રી પ્રહલાદજી એ સંદર્ભમાં કહી રહ્યા છે, અક્ષર ચિત્ત में ऐसा भयो. ચિત્ત એટલે કે મેમરી, દિલ. આપણા ચિત્તની અંદર એટલી ડીપ રૂટેડ મેમરીઝ રહે છે, કારણ કે નાનપણથી લઈને બુઢાપા સુધી જે કઈ મેમરીઝ આપણી અંદર આવી ગઈ હોય, એ બધી એક ફોલ્ડરમાં સેવ થાય છે, જેનું નામ છે ચિત્ત. અક્ષર બ્રહ્મનું જે ચિત્ત છે, એ ચિત્તની અંદરમાં એસો ભયો, એમણે આ વ્રજરાસ લીલાને
અખંડ બનાવી લીધી. આ લીલાને મારે ક્યારેય ભૂલવી નથી, એમ કરીને દિલમાં, ચિત્તમાં, મેમરીમાં ધારણ કરી લીધી. આપો નામ સદાશિવ કહ્યો. અહીંયા સદાશિવ એટલે શું છે? સદાશિવ એટલે કે અખંડ. એનો શાબ્દિક અર્થ થાય છે અખંડ. અક્ષર બ્રહ્મએ જે પોતાના ચિત્તની અંદર આ બંને લીલાઓને શું કહેવાય પરમેનન્ટ કરી લીધી. તાકો નામ, આ બંને લીલાઓનું નામ સદાશિવ કહેવાય, અખંડ લીલા કહેવાય. વિરાટ શીખતી વખતે આપણે જોયું હતું નિત્ય ગોલોક, નિત્ય વૃંદાવન એમને કહેવામાં આવ્યું. અખંડ વ્રજ, અખંડ રાસ પણ કહેવામાં આવ્યું. કારણ કે એ બંને લીલા અક્ષર બ્રહ્મએ દિલની અંદર હંમેશા 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 માટે કેદ કરી લીધી છે. ક્યારે ભૂલશે નહીં, હંમેશા એને ચિંતન કરશે, હંમેશા એને યાદ કરશે. બ્રજરાસ દો બ્રહ્માંડ, માટે શ્રી પ્રેરણાજી કહી રહ્યા છે વ્રજ અને રાસના બંને બ્રહ્માંડમાં એ બ્રહ્મલીલા ભઈ અખંડ. બ્રજરાસ બંને લીલા, બંને બ્રહ્માંડની લીલાઓને શું કહેવાય છે? બ્રહ્મ લીલા કહેવામાં આવે છે. બ્રહ્મ શ્રીરાજી અને શ્રીરાજી કૃષ્ણનું સ્વરૂપ ધારણ કરીને બાલ લીલા કરી, ઈશ્વર લીલા કરી. આ બંનેને બ્રહ્મ લીલા કહેવામાં આવ્યું. જે બંને લીલા અખંડ ભઈ એટલે કે અખંડ થઈ કોના દ્વારા? અક્ષર બ્રહ્મ દ્વારા. ક્યાંથી અખંડ? સબલિકના મહાકારણમાં રાસ, સબલિકના કારણમાં વ્રજ. તો આ રીતે સુંદર સાજી આ બંને જે બ્રજરાસ લીલા છે ને એને સંસારની અંદરમાં પણ તમે શ્રી કૃષ્ણજીની જેટલી પણ લીલા છે, 125 વર્ષની જે લીલા કહેવામાં આવે છે, એ લીલામાંથી ભાગવતકારો તારતમ વિના પણ, ભાગવતકારો કહો, વિદ્વાનો કહો, એ બધા કહે છે વ્રજ અને રાસ બ્રહ્મલીલા છે. મથુરાની લીલા કે દ્વારિકાની લીલા એને બ્રહ્મલીલા કહેવામાં આવતી નથી. વ્રજ, ગોકુલ લીલા, રાસ, યોગમાયાના બ્રહ્માંડની લીલાને બ્રહ્મલીલા કહેવાય છે. કારણ કે મૂળ લીલામાં વિરાજમાન શ્રીરાજી મહારાજ પૂર્ણ બ્રહ્મ છે. શ્રીરાજી મહારાજજીએ વ્રજમાં બાલ સ્વરૂપને ધારણ કર્યા અને રાસમાં કિશોર સ્વરૂપને ધારણ કર્યા. આ બંને લીલા રાજ્યની શક્તિ દ્વારા રમવામાં આવી છે. એટલા માટે 11 વર્ષ 52 દિવસ વ્રજ લીલાના અને લાંબી રાસ રાત્રિના જે રાસરમણ યોગ નવા બ્રહ્માંડમાં થયું છે, એ રાસલીલા, આ બંને લીલાઓને બ્રહ્મ લીલા તરીકે ઓળખાય છે. સંસાર જગતની અંદરમાં તારતમ વિના પણ એને બ્રહ્મ લીલા જ કહે છે. માટે જે મથુરાની લીલા, કે દ્વારિકાની લીલા કૃષ્ણજી દ્વારા થઈ, એને પણ કઈ બ્રહ્મલીલા કહેવામાં આવતી નથી. એ સંસારની લીલા છે. તો સુંદર સાજી આ બંને લીલા રમવામાં આવી, બંને લીલાઓને અખંડ પણ કરી. અને કોણે કરી? અક્ષર બ્રહ્મે અખંડ કરી. આગળ રમણાજી કહી રહ્યા છે વ્રજ બ્રજ રાસ લીલા દો માહે. વ્રજ અને રાસ આ જે બંને લીલાઓ છે, એ બંને લીલાઓની અંદરમાં દુઃખ તામસીઓ દેખ્યા નહીં. તામસી સખીને દુઃખ દેખાડવા માટે વિશેષ અંતર ધ્યાનની લીલા પણ શ્રી કૃષ્ણજીએ કરી.
પણ તામસી સખીઓને ન તો વ્રજત્રાસમાં જતી વખતે દુઃખની અનુભૂતિ થઈ, ન ઉથલાના સમય, ન અંતર્ધ્યાનના સમય, કોઈ પણ સમય તામસી સખીઓને દુઃખની અનુભૂતિ થતી નથી. પ્રેમ પિયાસો ના કરે અંતર. એનું કારણ શું? કે શ્રી ઇન્દ્રાવતી સખી કહે છે કે પ્રેમ જે છે તામસી સખીઓની અંદર અગાધ પ્રેમ છે. પિયાની સાથે એટલે ધનીની સાથે એટલો પ્રેમ છે, પ્રેમ સાથે એટલો વિશ્વાસ છે તામસી સખીઓના અંદરમાં કે આ વિશ્વાસના કારણે એમને ના કરે અંતર. કૃષ્ણજી સાથે, પિયાની સાથે કોઈ અંતર એમના વચ્ચે નથી, કોઈ પડદો એમના અંદર નથી. એમને ક્યારે એવું નથી લાગતું કે શ્રી કૃષ્ણ અમારાથી અલગ છે. તામસી સખીઓના અંદર એ માન્યતા એટલી સ્ટ્રોંગ છે, એટલી પાવરફુલ છે. વરસાદજી વિનંતી છે કે બધા મ્યુટ રાખીશું, ડિસ્ટર્બ થાય છે ચર્ચાની અંદરમાં. તો અહીંયા જે તામસી સખીઓ છે એમના અંદર જે બિલીફ છે, વિશ્વાસ છે, એટલો પૂર્ણ છે કે અમે અમારા ધનીથી અલગ નથી, અને ધની અમારાથી અલગ નથી. અમે તો શ્રીનાથજીના જ અંગ છીએ. તો શ્રી કૃષ્ણ જે અમને અલગ કરી જ ન શકે. આપણે અગર ધારીએ તો પણ કઈ હાથની આંગળીને અલગ નથી કરી શકતા, આંખોને બહાર કાઢીને રાખી નથી શકતા, કારણ કે શરીરની અંદર જ છે. એવી રીતે સખ્ય તામસીઓ વિશેષ કરીને એટલી પ્રગાઢ પ્રેમ છે એમના અંદર કે પ્રેમના કારણે ધનીથી અંતર કરતી નથી, દૂરી રાખતી નથી, પડદો સમજતી નથી, અને ધનીના અંગ છે એવું જ સમજે છે. શ્રી ઇન્દ્રાવતી કહી રહ્યા છે તો એ દુઃખ દેખે ક્યાં કરે? જેમના અંદર પડદો નથી એની અંદરના દુઃખ લાગવાની એમને કોઈ જગ્યા જ નથી. દુઃખ કઈ રીતે જોઈ શકે? પ્રેમ જ એટલું બધું છે. મોટી મોટી સમસ્યા આવી, અંતર્ધ્યાન, મિથુલા, આ બધું થયું, તેમ છતાં પણ જે તામસી સખીઓ છે એમને તનિક માત્ર પણ દુઃખ અહેસાસ થયું નહીં. તો આ રીતે ઇન્દ્રાવતી સખી કહે છે કે બ્રહ્મલીલા તો થઈ, પરંતુ તામસી સખીઓની ઈચ્છા અધૂરી રહી ગયેલી હતી. એમને દુઃખની અનુભૂતિ થતી નથી. કછુક હમકો રહ્યો અંદેશો. તો ઇન્દ્રાવતીજી કહે છે હમકો, ઇન્દ્રાવતી સ્વયં તામસી સખી છે. સુંદરબાઈ, શાકુંતલાઈ સખી આજે આ બધા તામસી સખી હશે. અગ્રગણ્ય અને પ્રેમપૂર્ણ. તો એવી જે તામસી સખીઓ છે એને અગ્રગણ્ય ઇન્દ્રાવતીજી કહી રહ્યા છે કે કછુક એટલે થોડુંક, હમકો એટલે તામસીઓને રહ્યો અંદેશ એટલે કે ઈચ્છા બાકી રહી, દુઃખ જોવાની ઈચ્છા બાકી અધૂરી રહી ગઈ. સો રાખે નહીં ધની લવલેશ. ધની શ્રી રાજી મહારાજ મૂળ મિલાવામાં બેસીને જોઈ રહ્યા છે કે કઈ સખીને શું અનુભૂતિ થઈ. તો રાજીએ જોયું 6000 તામસીઓને તો દુઃખ લાગ્યું જ નથી. અને શ્રીરામજી મહારાજ સખીઓના અંદર કોઈ પણ અધૂરી ઈચ્છાને રહેવા દેશે જ નહીં. લવલેશ જેટલી પણ ઈચ્છા બાકી હશે ને તો એને પણ પૂર્ણ કરી દેશે. તો દુઃખ જોવાની જે પ્રગાઢ ઈચ્છા તામસીઓમાં છે એ ઈચ્છા શ્રી રાજી મહારાજ પૂર્ણ કરવા માટે હવે શું કરે છે? તા કારણે એ ભયો સુપન, એના કારણે એટલે તામસીની ઈચ્છાને પૂર્ણ કરવાના કારણે આ સ્વપ્ન બ્રહ્માંડ ફરી રચવામાં આવ્યું. બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.
તામસી સખીઓની ઈચ્છા જે અધૂરી હતી એને પૂર્ણ કરવા માટે જ શ્રીરાજી મહારાજીએ અક્ષર બ્રહ્મને ફરી હુકમ આપ્યો. આગળની ચોપાઈની લીટી કહે છે, હું એ હુકમે ચૌદે ભવન. રાજીનો એક હુકમ, એમાં કરોડો કરોડ હુકમ થઈ જાય છે. એટલે કે એક રાજ્યના હુકમને પાલન કરવા માટે અક્ષર બ્રહ્મ કેટલા બધા જેમ કે ચિદાનંદ લહેરી છે, કે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, કે દેવી દેવતાઓ છે, બધાને હુકમ કરે છે કે તમે બધા પોતપોતાનું કાર્ય સંભાળી લો, આ સૃષ્ટિ રચના કરવાની છે. તો જ્યારે શ્રી રાજી મહારાજીએ અક્ષર બ્રહ્મને એક હુકમ કર્યો, એક હુકમ પશ્ચાત અક્ષર બ્રહ્મએ સંસારનો વિસ્તાર ફરી પાછો કર્યો અને સંસારની અંદર 14 બ્રહ્માંડ, 14 લોક કે 14 ભુવન નિર્માણ કર્યા. તો સાથીજી, જેવી રીતે આપણા માનનીય પ્રધાનમંત્રીજી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એક હુકમ કરે, એ એક હુકમના અંદર જેટલા બધા રાજ્યોના મિનિસ્ટર્સ, ચીફ મિનિસ્ટર્સ આદિ છે, એમના અંદર જેટલા મિનિસ્ટર, એમએલએ આદિ બધા છે, અને એ બધાના નીચે જેટલા કાર્યકર્તાઓ છે એ બધા સક્રિય થઈ જાય. એક હુકમ મોદીજી, બધા સક્રિય. એવી રીતે એક હુકમ રાજ્ય મહારાજ્યનો, અને એનાથી જેટલા પણ દેવી દેવતાઓ છે અક્ષરબ્રહ્મથી લઈને સંસારની અંદરના, એ બધા પોતપોતાનું કાર્યક્ષેત્ર સંભાળી લે છે. અને રાજીના હુકમ દ્વારા અક્ષર બ્રહ્મ કાલ માયાનું નવું બ્રહ્માંડ તૈયાર કરે છે. જેવી રીતે પહેલી વાર વ્રજલીલા કરવા માટે પણ કાલમાયાનું બ્રહ્માંડ હતું, રાસ માટે યોગમાયાનું બ્રહ્માંડ હતું. જેવી લીલા એવું બ્રહ્માંડ. હવે આ વખતે જાગણી લીલા કરવા માટે ફરી કાલમાયાના બ્રહ્માંડની રચના કરાવી. સાજી, આજે જેટલું પણ આપણે જોયું, એક મિનિટમાં સમરાઈઝ કરીને તમને કહું, બ્રજ અને રાસલીલા બંને અખંડ થઈ. શ્રી કૃષ્ણજી અંતર ધ્યાન થઈને પાછા આવ્યા, તો સખીઓ સાથે ખૂબ જ અંતરંગ લીલા કરીને ખૂબ જ પ્રેમ આપે છે, વિરહ સંતાપને ટાળે છે, શાંત કરે છે. અને જ્યારે અંતર ધ્યાન થઈને પાછા આવ્યા, નવો શૃંગાર ધારણ કરીને, નવો જોશ લઈને આવ્યા છે, એના થકી સખીઓને ભરપૂર આનંદ આપ્યા. અને ત્યારબાદ રાસમાંથી પાછા પરમધામની મિલાવામાં લઈ ગયા. પણ સખીઓના ઉપરની ફરામોશી હટાવી નહીં, અક્ષયબ્રહ્મના ઉપરની ફરામોશીને હટાવી નહીં. અને શ્રીરાજી મહારાજીએ જ્યારે જોયું કે તામસી સખીઓની ઈચ્છા તો હજુ બાકી છે, ત્યારે શ્રીરાજી મહારાજીએ અક્ષરબ્રહ્મને હુકમ આપીને કહ્યું કે હજી એક નવું બ્રહ્માંડ તમે બનાવો, અને જે બ્રહ્માંડ કયું છે? કાલ માયાનું બ્રહ્માંડ. કાલ માયાના બ્રહ્માંડની અંદર હવે ફરી જાગરણની લીલા કરવાની છે. તે કેવી રીતે કરવામાં આવે છે એના સંદર્ભમાં આગળની ચોપાઈઓમાં સમજાવવામાં આવશે. પણ અત્યારે આપણે સમજવાનું મહત્વપૂર્ણ એ છે કે વ્રજ કાલમાયાના, રાસલીલા યોગમાયામાં થઈ પાછા પરમધામ ગયા. હવે આજના હુકમ દ્વારા અક્ષર બ્રહ્મએ કાલ માયાના નવા બ્રહ્માંડની રચના કરી છે. વેરી 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 ક્લિયર. પેલાની બ્રહ્માંડ તો નાશ પામી હતી, અને યોગમાયા બ્રહ્માંડ પાછું સમેટી લેવામાં આવેલું. તો નવું બ્રહ્માંડ, કાલ માયાનું બ્રહ્માંડ રચવામાં આવે છે. અને સૃષ્ટિના ક્રમમાં તમે જુઓ તો પેલા કોણ ઉત્પન્ન થાય છે? આદિનારાયણ ભગવાન. આદિનારાયણ ભગવાન થી
જે કારણ શરીર, ઈચ્છાશક્તિ આદિ 7 શૂન્ય, જેને પ્રકૃતિ કહી. પ્રકૃતિ દ્વારા જે સૂક્ષ્મ શરીર મહતત્વ અને મોહતત્વ દ્વારા 14 લોક બ્રહ્માંડ, અપરમથી જે પહેલી વખત કાલના બ્રહ્માંડની રચના કરેલી, એવી રીતે અહીંયા ફરીવાર નવેસરથી નવું બ્રહ્માંડ રચવામાં આવે છે. તો ત્યારે સુંદર સાજી અહીં સુધી આપણે રાખીએ આજની મજલને, અને આને આપણે થોડુંક મનન ચિંતન કરવાની ખૂબ આવશ્યકતા છે. એનું કારણ છે કે આખા વિતત વાણીને આપણે કે ને નીચવીને એનો નિચોડ એનો રસ કાઢીને પ્રગટ વાણીમાં ભરી દીધું છે. તો પ્રગટ વાણીની એક એક ચોપાઈની એક એક ચરણ આપણે જયારે એક્સપ્લેન કરવા જઈએ છીએ ત્યારે વિતકની ઘણી વસ્તુ કે વાણીની ઘણી વસ્તુ એમાં આવી જતી હોય છે. તો એક સૂત્ર છે, ફોર્મ્યુલા, એક મંત્રની જેમ છે. એ મંત્રને એક્સપાન્ડ કરો એટલું જ એક્સપાન્ડ થઈ શકે. તો શ્રી પ્રેરણાજીએ ગાગરમાં સાગર ભરીને આપણને પ્રગટ વાણીમાં આપ્યું છે. એટલા માટે ત્યારે સુંદર સાવજી આપણે આ સમજવાની આવશ્યકતા છે કે લીલા કેવી રીતના થઈ રહી છે. એક હજી પ્રશ્ન આવ્યો છે. Would all Sakhis go back to Paramdham together or as they awaken from Jagni Brahma? Beautiful question. જાગણી બ્રહ્માંડની અંદર એક એક જે સખીઓ છે ને, પેલી વાત તો એ કે જાગણી બ્રહ્માંડમાં આવી અલગ અલગ. હું હંમેશા એક એક્ઝામ્પલ આપું છું કે હાથમાં આપણે મોતીના દાણા લઈ લઈએ અને આપણે એને થ્રો કરીએ, તો થ્રો કર્યું એટ વન્સ, બરાબર, પણ એ મોતીના દાણા જમીન ઉપર પડે છે ત્યારે એક દાણો નજીકના પેડો, એક દાણો દૂર પડે છે, એક દાણો વચ્ચે પડે છે. તો અલગ અલગ સમયના મોતીના દાણા પડ્યા છે. એવી રીતે પરમધામથી સખીઓ આવી, એક સાથે આવી, ઉતરી એક સાથે, પણ અહીંયા જયારે શરીર ધારણ કરે છે તો અલગ અલગ સમયમાં કરે છે. જાગૃત થશે અને પ્રાણનાજીના અંદરમાં કેન્દ્રિત થશે. શ્રી પ્રાણનાજીના અંદરમાં કેન્દ્રિત થઈને જયારે 12,000 ભેગી થઈ જશે જાગીને, ત્યારે શ્રી પ્રાણનાજી મહારાજ આપણને આપણા ધામધણી અક્ષરાતીત આપણને બધાને એક સાથે મૂળ મિલાવા લઈ જશે. આ કિરણતન વાણીની અંદર, ચોપાઈઓની અંદર સ્પષ્ટપણે કહ્યું છે કે મહામતી શ્રી પ્રાણનાજી 12,000 સખીઓને એક ખભા ઉપર અને 24,000 ઈશ્વરી સૃષ્ટિને બીજા ખભા ઉપર લઈ જશે અને ઈશ્વરી સૃષ્ટિને એમના ગંતવ્ય અક્ષરધામમાં મૂકી દેશે. 12,000 સખીઓને લઈને રંગમહલ મૂળ મિલાવાની અંદર પ્રવેશ થશે અને એ શીરતાઓ પોતપોતાના પરાત્માની અંદરને પ્રવેશ કરાવી દેશે. So to answer your question, in a nutshell, જેમ અહીંયા જાગશે એક એક શક્તિ, એનું જીવન પૂરું થશે તો એ પ્રાણનાજીના અંદર સમાશે અને આવી રીતે કરતા કરતા 12,000 જાગી જશે. ત્યારે બધી જ સખીઓ શ્રી પ્રાણનાજીના દિલની અંદર સમાઈ જશે, મતલબ કે ભેગી થઈ જશે. અને ન ભેગા થઈ ગયા પશ્ચાત જ્યારે 12,000 ભેગી થઈ ત્યારે મહામતી શ્રી પ્રાણનાજી આપણને લઈને, સખીઓને લઈને મૂળ મિલાવામાં જશે. જ્યારે મૂળ મિલાવામાં જશે તો પ્રાણનાજીના દિલમાં બધી 12,000 સખીઓની સુરતા છે. એ સુરતા એમની પરાત્માની અંદરમાં પ્રવેશ કરાવી દેશે અને જ્યારે એમની પરાત્માની અંદર આ બધી સુરતા પ્રવેશ થઈ ગઈ, now everyone is ready, ત્યારે એક તાલી વગાડવામાં આવશે એમના દ્વારા અને તાલીનો ભર વાગશે ત્યારે બધા પોતાની પરાત્મામાં જાગૃત થશે. પરામસીનું આવરણ હટાવી દેવામાં આવશે. સો કલેક્ટિવલી જ મૂળ મિલાવામાં જાગશે. અહીંયા અલગ અલગ સમયમાં આવ્યા છે તો અલગ અલગ જાગૃત થઈને પેલા તો પ્રાણનાજીના અંદર ભેગા થશે.
ત્યાર પછી બધા ભેગા થશે તો જ પ્રાણનાજી મૂળ મિલાવામાં લઈ જશે. So hope I have answered your question. અને તેમ છતાં કોઈ પણ હજી પ્રશ્ન હોય, ક્લેરિટી જોતી હોય તો આપ પૂછી શકો છો. તેમજ બધા જ સુંદર સાજીને પ્રેમ આગ્રહ સાથે વિનંતી કે કોઈ પણ ક્વેશ્ચન્સ હોય, ડાઉટ્સ હોય આની અંદરમાં તો આપણે રજૂ કરી શકીએ અને એનું સમાધાન કરીએ આપણે. પ્રણામ સખીજી. જી પણ ઓકે, તો આપણે વાત થઈ કે પરમધામમાં બધી સખીઓ રાસમાંથી રાજી પરમધામમાં લઈ ગયા સુરતાઓને, રાઈટ? તો યસ. અક્ષરબ્રહ્મની જે સુરતાઓ તમે કીધી કુમારિકાઓ, એમનું પછી ક્યાં એમને અક્ષરધામમાં જાગૃત થઈ? જ્યારે બ્રહ્મપ્રિયાઓ મૂળ મિલાવવામાં ગઈ તો જે ઈશ્વરી હતી અક્ષર બ્રહ્મની અંદર જ કેન્દ્રિત થઈ. એમની પર્સનલ સિક્રેટ પરાત્મા નથી, રાઈટ? આપણે આ વાત આગળ કહી ચૂક્યા છે કે બ્રહ્મ સૃષ્ટિઓ મૂળ મિલાવવામાં 12,000 દિન બેઠી છે, 3 ફેરાવાની. એવી રીતે ઈશ્વરી સૃષ્ટિ બેઠી નથી. ઈશ્વરી સૃષ્ટિ અક્ષર બ્રહ્મના માધ્યમથી અહીંયા આવી હતી, વ્રજ અને રાસમાં. તો બધી ઈશ્વરી સૃષ્ટિની સ્થિરતાઓ અક્ષર બ્રહ્મની અંદર જ પાછી જતી રહી અક્ષરધામની. તો આઈ થિંક એ જ ક્વેશ્ચન છે કે હજુ નહીં તો હજી તમે બરાબર. હા, એટલે અક્ષરધામમાં અક્ષરબ્રહ્મની જે સ્થિતિ હતી એ પ્રમાણે જ જે કુમારિકાઓની પરિસ્થિતિ હતી એ પ્રમાણે એમનું એ થયું એમ. હા, ઈશ્વરી સૃષ્ટિ અક્ષર બ્રહ્મની અંદર જ પહોંચી ગયા અને અક્ષર બ્રહ્મની ઉપર પણ આવરણ તો છે પરામર્શીનું, એટલે એ પણ જાગતા નથી. એટલે ઈશ્વરી સૃષ્ટિ પણ અક્ષર બ્રહ્મની અંદર જ છે એમ સમજો. ઓકે, બરાબર. પ્રણામ. પ્રણામ સખીજી. જી પ્રણામ પ્રણામ. મારે ક્વેશ્ચન હતો. હાજી. તમે કીધું કે પ્રાણનાથજી બધી સખીને સાથે લઈ જશે, તે ક્યારે? આમ લાઈક મને એવો ક્વેશ્ચન છે કે સપોઝ હું સખી હોઉં તો એન્ડ ઓફ માય લાઈફ મને લઈ જશે કે પછી વેન આઈ મીન નેક્સ્ટ જન્મમાં લઈ જશે કે કઈ રીતે? ઓકે, અગેન વેરી નાઇસ ક્વેશ્ચન. તો હું ટ્રાય કરું છું તમને કહેવાનું. જેમ કે આપણું જે આ લાઈફ સ્પેન છે જેને આપણને તારતમ પ્રાપ્ત થઈ, રાઈટ? તારતમ પ્રાપ્ત થયા પછી આપણી જિમ્મેદારી શ્રી પ્રાણનાથજીની છે. હા, કન્ડિશન્સ અપ્લાય. શું કે તારતમ મળ્યા પછી તમે ડેવિએટ થતા નથી અને પ્રાણનાથજીના ચરણ શરણમાં સમર્પિત છો, એટલે કે રાજ્ય મહારાજજીના ચરણ શરણમાં તમે જ્યારે સમર્પિત છો તો આપણી જિમ્મેદારી કોની થઈ ગઈ? પ્રાણનાથજીની, રાજ્ય મહારાજજીની થઈ ગઈ, રાઈટ? ઇન ધેટ કેસ જ્યારે આપણે આપણું જીવન સંવરણ કરીએ છીએ, પૂરું થઈ જાય છે, ત્યારે આપણે શ્રી પ્રાણનાથજીના અંદરમાં પ્રવેશીએ છીએ. તો પ્રાણનાથજી આપણી જિમ્મેદારી લે છે. આપણને જ્યારે આપણે શરીર છોડવાના હોય તે સમયે આપણે રાજ્યને યાદ કર્યા તો શ્રી પ્રાણનાથજી જે રાજ્ય સ્વરૂપ છે એ આવીને આપણને લઈ જાય. આપણે એમના દિલમાં કેન્દ્રિત થઈ જઈએ છીએ. તો કેન્દ્રિત થયા તો ક્યાં? હજી આપણે જાગણીના બ્રહ્માંડની અંદર જ કેન્દ્રિત છીએ, પરમધામમાં નથી પહોંચ્યા. જેમ એક સખી આવી રીતે કેન્દ્રિત થાય એના લાઈફના એન્ડમાં, એવી રીતે દરેક સખી પોતપોતાના લાઈફને એક્સપિરિયન્સ કરીને જાગૃત થઈને પ્રાણનાથજીમાં કેન્દ્રિત થશે. સો નંબર 1, 2 કરીને 12,000 સખીઝ ઓલ ઓફ ધેમ જ્યારે પ્રાણનાથજીના હૈયામાં કેન્દ્રિત થઈ જાય પછી પ્રાણનાથજી મહારાજ આપણને લઈ જશે મેલ મિલાવા. શ્રી પ્રાણનાથ એટલે સાક્ષાત રાજ્યના જ સ્વરૂપ છે. So what I want to say is કે આપણા દરેકની જે લાઈફ છે એ પૂરી થાય તો આપણે પ્રાણનાથજીના દિલમાં પ્રવેશીશું. કે આપણું તો પૂરું થઈ ગયું રોલ પ્લે, પણ બીજી સખીઓને હજી જોવાનું બાકી છે. તો યોર ક્વેશ્ચન ઇઝ ધેટ આ બધું ક્યારે પૂરું થશે?
તો જે જાગણીનો બ્રહ્માંડ એનો એક સ્પેન છે, એની એક અવધિ છે, રાઈટ? એ અવધિ પૂરી થશે એટલી વારમાં જેટલી પણ સખીઓ 12,000 છે એ બધી આવીને પોતપોતાનું લાઈફ સ્પેન અનુભવ કરી લેશે અને પ્રાણનાજીમાં કેન્દ્રિત થતી જશે. So, when the Jagni Brahmand will complete, એનો સમય પૂરો થશે ત્યારે બધી સખીઓ પ્રાણનાજીના અંદર સમાહિત થશે અને પ્રાણનાજી મહારાજ ત્યારે આપણને મૂળ મિલાવા લઈ જશે. ઓકે, પ્રણામ પ્રણામ પ્રણામ. મારે એક ક્વેશ્ચન હતો. આ ક્વેશ્ચન, આઈ મીન ધીસ આન્સર ઇઝ ક્લિયર ફોર યુ બેન? હા હા, ખ્યાલ આવી ગયો, હવે ક્લિયર છે. હાજી બેન. હા, આપણે જે ટર્મ તમે યુઝ કરી હતી, પ્રાણનાજી યુઝ કરી હતી, પરાત્મા, જોશ, આવેશ અને સુરતા, આમાં કન્ફ્યુઝન છે. હું લેટ મી જસ્ટ એક્સપ્લેન હું શું સમજ્યો. પરાત્મા એટલે આપણે જે ઊંઘમાં સખીઓ બેઠા છે રાજ્યની આજુબાજુ, એ પરાત્મા. આવેશ we'll take one by one. પરાત્મા જે તમે કહ્યું છે ને ભાઈ, એ શું છે કે આપણું જે પરમધામનું તન છે, પરમધામની જે બોડી આપણી સખીઓની છે ને, એને કહેવાય છે પરાત્મા. ઓકે, રાઈટ? સો અત્યારે પરાત્મા ક્યાં છે? તમે જેમ કહ્યું કે મૂળ મિલાના રાજ્ય સ્વામીના ચરણોમાં 3 ફેરાવામાં બેઠા છે, રાઈટ? સો that is called Pratma. It is the original form of the Sakhis in Mulmilava in Paramdham. અન્ડરસ્ટુડ. હવે નેક્સ્ટ બીજું શું કહીએ આપણે? આપણે જે સુરતા કીધી, પછી આવેશ કીધી. ઓકે, ફેન્ટાસ્ટિક. સુંદર સાહેબજી, આ જે ક્વેશ્ચન છે ને, કદાચ આપણા અંદર પણ હોય પણ આપણે પૂછી ન શકતા હોય, અથવા તો સમવેર આપણે એને લઈ લીધું હોય કે હા આપણે સમજવાનું છે કરીને, પણ આવા ક્વેશ્ચન જ્યારે પૂછવામાં આવે ને તો જ આપણને ડિસ્ટિંક્શન ખબર પડે. સો આઈ રિયલી એપ્રિશિએટ તમે જે રીતે ક્વેશ્ચન કરો છો. વેરી નાઇસ. સુરતા શું છે? હું તમને એક એક્ઝામ્પલ આપી કે તમે પલંગમાં સૂતા છો, તમને એક સ્વપ્ન આવ્યું, તો સ્વપ્નની અંદરમાં તમે ઉતરી ગયા છો અને સ્વપ્નમાં એક ધવલભાઈ છે. તો જે સ્વપ્નમાં કેવી રીતે ગયા તમે? સુરતા ગઈ છે તમારી. દેટ ઇઝ સુરતા. સો ઇટ મીન્સ કે જે પલંગમાં સૂતા છે એકચ્યુઅલ એ નથી ગયા, બટ એમનું માઇન્ડ સ્વપ્નમાં ગયું છે. એ સ્વપ્નમાં જે ગયેલું મન છે એને સુરતા કહેવામાં આવેલું છે. અચ્છા, એક ફોલો અપ ક્વેશ્ચન એના માટે. હા, એક મિનિટ. એક મિનિટ કહું છું. તો મૂલમિલાવામાં જે સખીઓ બેઠી છે એ પરાત્મામાંથી એ લોકો સુરતાના રૂપમાં વ્રજરાસ અને જાગણીમાં આવી છે. દે હેવ નોટ ફિઝિકલી કમ. એમનું મન, એમની સુરતા અહીંયા આવી છે. ઓકે, હા, હવે તમે એટલે એ સુરતા આપણે આત્મા તરીકે કહેવાય જ્યારે સુરતા આ જાગણી બ્રહ્માંડમાં આવે. મન સખીઓને, જે પરમધામની સખીઓનું જે મન છે એ મન આવ્યું છે. અચ્છા, મનનો પણ એક એસ્પેક્ટ તમે કહી શકો, નોટ ધ કમ્પ્લીટ માઇન્ડ, બટ મનનો એક એસ્પેક્ટ. મેં કીધું ને, તમે પલંગમાં સૂતા છો અને તમને સપના આવ્યું કે તમે લંડન કે પછી ઇન્ડિયા આવ્યા છો, બરોબર? તો એટલા સમય માટે જે તમારું મન એમાં ગયું છે, ઇટ ઇઝ ઓનલી વન એસ્પેક્ટ ઓફ યોર માઇન્ડ. એને સુરતા કહેવામાં આવ્યું છે. અચ્છા. બીજું હતું આવેશ અને જોશ. એ ટર્મ મને ખ્યાલ નથી આવતો, ડિફરન્શિએટ નથી કરી શકતો. જોશ એટલે પાવર, આવેશ એટલે ઇન્સ્પિરેશનલ પાવર. શું ફરક છે? જોશ જે છે ઇટ ઇઝ પોટેન્શિયલ, આવેશ જે છે ઇટ ઇઝ મોર સિચ્યુએશનલ. કારણ કે એક સિમ્પલ એક્ઝામ્પલ છે, કોઈ પણ કાર્યને કરવું છે તો રાજી મહારાજ આપણને એક શક્તિ આપે છે કે આ મારી શક્તિ હું તને આપું છું, આ કાર્ય પૂરું કરે. તો એ સિચ્યુએશનમાં જે રાજ્ય જે શક્તિ આપણને આપેલી છે એ શક્તિ આવેશ છે.
કે એક કાર્યને લાગતી એક શક્તિ આપી છે કાર્ય પૂરું કરવાનું. That is આવેશ. હવે જોશ. જોશ શું છે કે શ્રી રાજ્ય મહારાજે નિર્ધારિત કરેલું છે કે મારો જોશ એટલે રાજ્યનો જોશ મારો જોશ શ્રી કૃષ્ણને આપવાનો છે, સદગુરુને આપવાનો છે, તો પ્રાણનાજીને આપવાનો છે. તો જેવું એમનું કાર્ય સંસારમાં કરવાનું છે એ પ્રમાણેની એક જોશ એક પાવર એમને દેવામાં આવી. કૃષ્ણજી કરતા સદગુરુમાં વધારે, સદગુરુ કરતા શ્રી પ્રાણનાજીમાં વધારે છે. તો રાજ્યનું જે પાવર છે એ જોશ છે. એ જોશ રાજ્ય મહારાજીએ કૃષ્ણજી સદગુરુજી અને શ્રી પ્રાણનાજીમાં હુકમના સ્વરૂપમાં આપી છે, જેથી કરીને એ લોકો અહીંયા પોતાનું કાર્ય કરી શકે. અને આવેશ શું છે કે કોઈને પણ એક કાર્ય પૂરું કરવું હોય એના માટે રાજ્ય શક્તિ આપે છે, એ આવેશ છે. હવે જો હું તમને એક સ્ટ્રેટ ફોરવર્ડ એક એક્ઝામ્પલ આપું, આઈ થિંક દેટ વિલ ગીવ યુ મોર ક્લેરિટી. પ્રાણનાજીની આપણે વાત કરીએ, રાજ્યનો સંપૂર્ણ જોશ પ્રાણનાજીમાં છે. ઇઝ રાજ્ય ફોર્મ ઓનલી, રાજ્યનું સ્વરૂપ છે. તો રાજ્યનો કમ્પ્લીટ પાવર જોશ એ પ્રાણનાજીમાં છે. પણ શ્રી પ્રાણનાજી મહારાજ જ્યારે કોઈને મળતા હોય કે કોઈની સાથે સંવાદ થતો હોય ત્યારે આવેશ આવે છે. આવેશ આવીને આવેશના માધ્યમથી વાણીનું અવતરણ થાય છે. ફોર એક્ઝામ્પલ, તમે કદાચ વિતક હવે સાંભળતા થયા હશો તો તમે જોશો કે સુરતમાં વેદાંતિઓની સાથે પ્રાણનાજીનો સંવાદ થાય છે. એવી રીતે હરિદ્વારમાં ઘણા સાધુ સંતો સાથે સંવાદ થાય છે. જેની સાથે શ્રી પ્રાણનાજી જ્યારે સંવાદ કરે છે તો એમને આવેશ આવે છે. આવેશમાં વાણી ઉતરે છે, પ્રકરણો ઉતરે છે. પ્રકરણ ઉતરી ગયા એ ઓટોમેટિક શાંત થઈ જાય. યુ સી દેટ? તો આવેશ ઇઝ મોર સિચ્યુએશનલ. એટલે હું જે સમજ્યો એક્સપ્લેન કરી દઉં તો આપણે પ્રાણનાથજી તામસી સખી પરાત્મા એમનું ત્યાં છે સ્થાન, સોરી ઇન્દ્રાવતી સખી. ઓકે એક જ મિનિટ, સોરી. જો પ્રાણનાજી જયારે આપણે કહીએ છીએ ને તો આપણે શ્રી રાજજીને પ્રાણનાજી કહી રહ્યા છે, અને જયારે તામસી સખી કહીએ છીએ તો આપણે ઇન્દ્રાવતી સખીને કહી રહ્યા છે. તો હાઉ ડુ બોથ ઓફ ધેમ કમ્બાઇન? રાજ્યને આવવું હોય તો રાજ્યને પણ એક ફોર્મ જોઈએ ને. તો રાજ્ય મહારાજી ઇન્દ્રાવતી સખીના માધ્યમથી અહીંયા આવ્યા છે. ઓકે, ઇન્દ્રાવતી સખીને આવવા માટે એમને પણ એક આધાર જોઈએ, એક ફોર્મ તો જોઈએ. ઇન્દ્રાવતી સખી અહીંના શુદ્ધ જીવ જેને મહારાજ નામ આપ્યું છે એના ઉપર ઇન્દ્રાવતી સખીની સુરતા આવેલી છે, અને ઇન્દ્રાવતી સખી ઉપર રાજ્યનું જોશ આવેલું છે. ઓકે. So when you say Shri Pranaji, it means Shri Raji. When you say Tamsi Sakhi, it means you're talking about Shri Indravati Sakhi. અચ્છા, ઓકે, હવે સમજ પડી ગઈ. થેન્ક યુ. પ્રણામ. Interesting questions. પ્રણામ સખી. આપણે પેલા બેને જે ક્વેશ્ચન પૂછ્યો એનો થોડો ફોલો અપ છે. ધીસ ઇઝ વોટ આઈ અન્ડરસ્ટુડ, અને પછી આઈ વિલ આસ્ક ધ ક્વેશ્ચન. આપણે સમયની દ્રષ્ટિએ જોઈએ તો અહીંના સમયની દ્રષ્ટિએ બરાબર છે. આપણે એમ કહીએ કે પલમાં અક્ષર બ્રહ્મ તો કરોડો બ્રહ્માંડો બનાવે ને કરોડો બ્રહ્માંડો મિટાવે, મિનિંગ કે કેટલીય શું કહેવાય સૃષ્ટિઓનો સર્જન થાય ને નાશ થાય. હવે એની કમ્પેરિઝનમાં પરમધામનો ટાઈમ ગણીએ તો એનાથી બી લાંબો થઈ જાય. તો આપણી અહીંની જે જાગણી બ્રહ્માંડ છે એનો નાશ થવાનો હોય, લેટ્સ સે કે એ નાશ થતા લેટ્સ સે કે આપણી બધી સખીઓ જાગૃત થતા કરોડ વર્ષ નીકળી જાય અહીંના પ્રમાણે, તો બી પરમધામમાં તો એક પલક બી ના થયો હોય. એટલે એ નાશ થતા સુધીમાં એમ કહેવાય કે બધી સખીઓ અહીંયા ધામમાં જાય અને સખી હોય તો ત્યાં જાગૃત થાય, પણ ત્યાંના ટાઈમની લેવલે આપણે ગણીએ તો એ તો એક
પળનો બી કરોડમો ભાગ કે એનાથી બી વધારેનો ભાગ કહેવાય. એટલે જ્યારે અહીંના બ્રહ્માંડનો જ્યારે નાશ થાય એવું કહેવાય. આમ તો એની આપણે મુક્તિ થવાની છે, પણ અહીં ફિઝિકલી અહીંનો નાશ થાય તો બધી સખીઓ ઓટોમેટિકલી એક સાથે ત્યાં તો પરમધામની ટાઈમ પ્રમાણે તો એક સાથે જ બધી જાગૃત થાય. ધેટ્સ વોટ આઈ અન્ડરસ્ટુડ. અને અને આપી જે કીધું કે અહીંયાથી તમે ધામમાં જાઓ તો તમે સખી હો તો પ્રાણનાથજીમાં તમે મળી જાઓ. તો પ્રાણનાથજીમાં ક્યાં મળી જાઓ? અહીંયા મળી જાઓ કે પરમધામમાં મળી જાઓ? અહીંયા એઝ ક્યાં? ઇન આમાં that is what I was trying to explain. જ્યારે કોઈનું પણ શરીર અહીંયા છૂટી જાય, બરાબર, તો એના અંતિમમાં એટલે જ આપણને કહીશું ને કે આપણે અંતિમમાં કોનું સ્મરણ કરવું જોઈએ? રાજી મહારાજનું સ્મરણ, તેમના ચરણ કમળનું સ્મરણ કરવું જોઈએ. આપણું ટૂંકમાં જ્યારે શરીર છોડતી વખતે આપણું સ્મરણ શ્રી રાજી મહારાજજીનું હોય, ત્યારે રાજી મહારાજ સ્વયં આપણને લેવા માટે પધારે છે શ્રી પ્રાણનાથજીના સ્વરૂપમાં. અને શ્રી પ્રાણનાથજી ત્યારે આપણી અંદરની જે સ્થિરતા છે એ સ્થિરતાને પોતાની અંદર સમાહિત કરે છે. શ્રી પ્રાણનાથજી ક્યાં બેઠા છે? ઇફ ધેટ ઇઝ ધ ક્વેશ્ચન, તો શ્રી પ્રાણનાથજી મહારાજ જ્યાં સુધી 12,000 સખીઓ પૂરી નહીં જાગે, 11,999 જાગી ગઈ, એક બાકી છે, તો પણ શ્રી પ્રાણનાથજી મહારાજ જાગણીના બ્રહ્માંડની અંદર જ રહેશે. એઝ અ હેડક્વાર્ટર્સ યુ કેન સે તેમનું હેડક્વાર્ટર્સ એ પન્નાધામ છે. પન્નાધામની અંદર જેમ શ્રી પ્રાણનાથજી બિરાજમાન રહેશે, એમના હૈયાની અંદર બધી જ સખીઓ ટ્રાન્સફર થઈને મર્જ થશે, ભેગી થશે. તો એક લાંબો સમય છે આ લીલા માટે. બધી સખીઓ એમના અંદરમાં ભેગી થશે, પછી જ પ્રાણનાથજી, એટલે તમે પૂછ્યું કે ક્યાં ભેગી થશે? સંસારમાં, પરમધામમાં નહીં, સંસારમાં. As soon as they will drop their bodies, અહીંથી એ સુરતા પ્રાણનાથજીની અંદર ભેગી થતી જશે. તો બધી ભેગી થશે, પછી જ અહીંયાથી પરમધામ જવાનું થશે એક સાથે. I hope that is the pinpointed question you're asking or anything else. No, that's it. Thank you. પ્રણામ. હજી પ્રણામ. મારે ક્વેશ્ચન છે, મે બી ખબર હશે પણ અત્યારે યાદ નથી આવતું. પણ ધારો કે આપણે કીધું કે સખીઓ જેમ મોતીના દાણા કેવી રીતે પડે છે, આમ એક પહેલું પડ્યો પછી પડે એવી રીતે આવી, રાઈટ? તો જેમ સદગુરુ મહારાજ આવ્યા, પ્રાણનાથ સ્વામી આવ્યા, એમ તો એ પહેલા પણ આવી હશે ને એમ સખીઓ? નવેન, આપણે વિતકના આધારે આપણે જોવા જઈએ તો વિતકની છપાઈ બહુ સ્પષ્ટ રૂપથી આપણને એવું કહે છે કે સૌથી પહેલા આવવા વાળા છે ધનુશ્રી દેવચંદ્ર સુંદરબેન. કારણ કે તમે ચોપાઈનો જે સિક્વન્સ આપણે જોયું ને, મહાકારણનું પ્રકરણ, બીજું પ્રકરણ વિતક, એની અંદર સ્પષ્ટ કહ્યું છે રાસલીલા ખેલ કે આયે બરાબર શ્યામ. અને જે તૃતીય શ્યામ સ્વરૂપ મોહમ્મદ સાહેબની લીલા પૂરી થઈ ગઈ, એના પછી એમનું લાઈફ સ્પેન 63 યર્સનું હતું, રાઈટ? એ જ્યારે ધામ ગયા એના પછી સાલ 990 માસ 9 હુએ રસૂલ કો જબ રૂહ અલ્લાહ મિસલ ગાજીઓ મોમિન ઉતરે તબ. એટલે કે મોહમ્મદ સાહેબ ધામ ગયા પશ્ચાત 990 વર્ષ અને 9 મહિના વ્યતીત થયા પશ્ચાત રૂહ અલ્લાહ કોણ છે? શ્રી શ્યામા મહારાણીજીને રૂહ અલ્લાહ કહે છે. તો રૂહ અલ્લાહ મિસલ ગાજીઓ બ્રહ્મ સૃષ્ટિની જમાત સહિત પધાર્યા. સૌથી ફર્સ્ટ હુ કેમ શ્રી દેવચંદ્રજી. એમના પહેલા કોઈ સખી વચ્ચે નથી આવ્યા. હા, દેવચંદ્રજી મહારાજની સાથે સાથે તમે કહી શકો સુંદરબાઈ સખી, એમના સાથે સાથે બીજી સખી આવે, બટ ધ ફર્સ્ટ વન હુ કેમ ઇઝ સુંદરબાઈ સખી. Okay, I hope હા સખી, હા બરાબર. okay.
વિચારમાં પડી ગયા પછી. હા ના એટલે મેં કીધું ને કદાચ યાદ હતું આવું કઈ પણ એકદમ ક્વેશ્ચન આવી ગયું માઇન્ડમાં Okay. અને હવે હમ. બરાબર ક્લિયર થઈ ગયું. તો સુંદર સાજીના બીજા કોઈ ક્વેશ્ચન્સ છે? આજે ચોપાઈ દોરાવાની પણ બાકી છે, એ દોરાવી અને આપણે હજી બોલીશું. કछु કહંતો રહ્યો અંદેશો, સોય રાખી નહીં ધની લવલેશો. તા કારણ એ ભયો સુપન્ન, હે હુકમે ચૌદે ભવન, હે હુકમે ચૌદે ભવન. બોલે શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ પ્રણામી ધર્મ કી જય, તેનો પૂરી ધામ કી જય, બોલ બોલ પંજે વાલે કી જય, સમસ્ત સુંદર સાથ કી જય. તો સુંદર સાજીને પ્રણામ. અને यदि કોઈ ડાઉટ્સ ક્વેશ્ચન્સ હોય તો આપ જણાવો, અને ના હોય તો પછી આપણે અરજી બોલી અને વાઇન્ડ અપ કરીએ, આજે સેશનને વિરામ આપીએ. બોલી શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. જય. હું બોલું હું બોલું અરજી હા બોલો. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય. पिया तुम होते कीजियो, मैं अर्ज करूं मेरे पीव जी। हम जैसी तुम जिन करो, मेरा तलफ तलफ जाए जीव जी। जीवड़ा तो जीवे नहीं पिया, क्यों मिटे दिल की प्यास जी। तुम बिना मैं किन सो कहूँ पिया, तुम हो मेरी आस जी। आस बिरानी तो करूँ पिया, जो कोई दूसरा होय जी। सब विद पिया जी समरथ, दिन रेन जत रोई रोय जी। जन्मय दे जो हम होते पिया, सो तुम देखते कीजियो। जब तुम आप देखाओगे, तब देखूंगी नैनन भर जी। ए पुकार पिया जी सुन के, अब दिल करो अब जीन जी। क्षण क्षण खबर जो लीजियो, मैं अर्ज करूँ दुल्हन जी। एतिया रज में तो करूँ पिया, आड़ी बाई अंतराय जी। सो आड़ी अंतराय टाल के, दुल्हा लीजियो कंठ लगाय जी। कंठ लगाइए कंठ सा पिया, कीजिए हास विलास जी। वरण जाय श्री इंद्रावती, पिया जी राखो कदम के पास जी। तुम दुल्हा में दुल्हनी पिया, और न जानो बात जी। इसक सो सेवा करू धनी, तब अंगो साक्षात जी।
सदा सुखदाता में धाम धनी प्या मैं किनसे कहूँ मैं बात जी। श्री महामती जुगल सरो परवारी अंगना बलि बलि जात जी। अंगना बलि बलि जात जी। लो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया